હેલો, વેલકમ ટુ નુપાસ કિચન. ઉનાળો શરૂ થઈ ગયો છે અને માર્કેટમાં સરસ મજાની તાજી કાચી કેરી મળવા માંડ્યા છે. તો આજે ચાલો મારા કિચનમાં આમ પનો બનાવશું, કેરીનો પનો બનાવીએ. મેં એક કેરી સરસ ધોઈને લઈ લીધી છે અને તેને આ રીતે ગેસ પર જાળી મૂકીને શેકી લીધી છે. શેકાઈ ગયા બાદ તેને આવી રીતે પાણી ભરેલા વાડકામાં બોળી દઈશું, જેથી તે છોલવામાં ઇઝી પડે અને ઠંડી પણ થઈ જાય. ત્યારબાદ આ રીતે ચપ્પુ કે પીલરથી આપણે કેરીને છોલી લઈશું. છોલીને ફરી પાછી વાડકામાં તેને ધોઈ લઈશું, જેથી જે કાળું શેકેલી એની સ્કિન છે, રેસિડ્યુ, એ પાણીમાં નીકળી જાય. હવે એક મિક્સી જાર લઈને તેમાં આપણે આ કેરીના ટુકડા કરી લઈશું. આ રીતે નાના મોટા રફલી ટુકડા કરી લઈશું અને ત્યારબાદ તેમાં અમે 1/3 કપ જેટલો ફુદીનાના તાજા પાન ઉમેર્યા છે. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી નોટિફિકેશન મળતું રહે. તમે ઈચ્છો તો વધારે ઓછું કરી શકો છો. અને અડધો કપ જેટલો ગોળ ઉમેર્યો છે. આપણે ખાંડ નથી ઉમેરી, આ ગોળથી બનાવશું, જેથી એકદમ હેલ્ધી વર્ઝન થઈ જાય અને સ્વાદ પણ ઘણો જ સરસ થશે. ગોળના લીધે એકદમ સરસ સ્વાદ આવે છે. અને કેરીને આપણે બાફી નથી, શેકીને લીધી છે, તો એનો પણ અલગ જ સ્વાદ આવશે. હવે આ ત્રણેયને આપણે એકદમ સરસ સ્મૂથ કન્સિસ્ટન્સીમાં તેની પ્યુરી કરી લઈશું. હવે એક જગમાં ઠંડુ પાણી લઈશું, તેમાં આ ફુદીના, કેરી અને ગોળની પ્યુરીને ઉમેરી દઈશું. સાથે 1 ચમચી મીઠું, 1 ચમચી સંચળ અને શેકેલા જીરાનો 1 ચમચી પાવડર ઉમેર્યો છે. બધું સરખું મિક્સ કરી લઈશું. જો કલર બી કેટલો સરસ આવી રહ્યો, ફુદીનાને કેરીના લીધે લીલો કલર સરસ આવી ગયો છે. હવે મારી પાસે આ સરસ મજાનો એક ગ્લાસ છે, તેમાં આઈસ ક્યુબ્સ ઉમેરીશું અને તેની ઉપર આપણે આ સરસ આપણો કેરી પનો તૈયાર છે, તો તે રેડી અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી અને ઠંડો સર્વ કરીશું. હું તો આ જગ ભરી અને મૂકી રાખું છું. રોજ બપોરે ગ્લાસ ભરીને પીવાથી ઘણી ઠંડક મળે છે, ગરમીમાં રાહત રહે છે અને લૂ નથી લાગતી. જેઓને બહાર કામ પર જવાનું હોય એમને આ જરૂર પીવું જોઈએ, જેથી તડકામાં હીટ સ્ટ્રોક નથી લાગતો. આ કેરી પના પીવાથી લૂ નથી લાગતી. ચાલો તો ફરી મળીશું. ગરમીમાં ધ્યાન રાખજો તમારું. આવી જ રેસીપી સાથે ફરી મળીશું. આવજો.